નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ આપ તમામનું ફરીથી સ્વાગત કરે છે. પ્રાથમિક ક્રિયાઓ આધારિત આપણું ચેપ્ટર ચાલે છે, ત્યારે પાર્ટ 2 ની અંદર આપણે પ્રાથમિક ક્રિયાઓ આધારિત દાખલાઓ કરેલા હતા, પણ એનાથી પણ થોડીક વધારે એડવાન્સ પેટર્ન અને સરસ દાખલા છે એ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો થઈ જાવ તૈયાર, ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. જોઈએ પહેલો દાખલો શું કહે છે કે એક કાર પાર્કિંગના પ્લોટમાં 14 હરોળ છે. આ 14 હરોળનો મતલબ એવો થાય કે એક પ્લોટ છે, પ્લોટની અંદર પાર્કિંગ આપણે કરવું હોય તો 14 લાઈનો છે. જો આવો કોઈક પ્લોટ છે, આ પ્લોટની અંદર 14 લાઈનો છે. આમ 1 2 3 4 5 6 7 8 આમ કરતા આવી 14 લાઈનો કરેલી છે. રેડી? પછી લખ્યું છે કે દરેક હરોળમાં 420 કારનું પાર્કિંગ થઈ શકે તેમ છે. આ એક લાઈનની અંદર 1 2 3 4 5 એવી 420 કાર ઊભી રહી શકે. કેટલી કાર ઊભી રહી શકે? 420 કાર. તો આખા પ્લોટમાં કેટલી કાર ઊભી રહી શકે? આવું આપણને પૂછ્યું છે. તો જો આપણી પાસે 1 હરોળ હોય તો કેટલી ગાડી સમાઈ શકે? 420. આપણી પાસે 14 હરોળ છે તો કેટલી સમાઈ શકે? આ બેયનો ગુણાકાર થાય અને આ છેદમાં આવે, તો એ કાંઈ આપણે કરવાની જરૂર હોય નહીં. 14 × 420 આવું આપણે કરી શકીએ. તો 420 × 14. રેડી? જો હવે સીધો ભાગાકાર 14 નો ટેબલ આવડતો હોય ને તો ગુણાકાર છે 14 થી કરાય. 14 0 શું થાય? 0. 14 દુ 28 નો આઠડો વધી 2. 14 ચોક 56 ને 2 58. 58 80 એ આપણો રાઈટ આન્સર થાય. રેડી? બાકી આપણે નોર્મલ પદ્ધતિથી પણ ગુણાકાર કરી શકીએ, તો એમાં વાર લાગે. ઠીક છે, આપણે સ્માર્ટ કામ કેવી રીતે કરાય એ પણ ભેગું શીખીએ છીએ. રેડી? ચાલો નેક્સ્ટ. જો આ રકમ છે ને એ ધ્યાનથી સમજવા જેવી છે. એટલે પહેલા રકમ વાંચો. 120 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે. આ પેટર્નનો દાખલો છે ને આપણે વારંવાર રિપીટ કે ગણશું નહીં ને, તો આ જ્યારે ફરીને આ રકમ પાછી આપણને એક્ઝામ પેપરમાં પૂછવામાં આવે કે ટેસ્ટમાં પૂછવામાં આવે ને, ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક અગવડતા ઊભી થાય છે અને આ પેટર્ન ભૂલાઈ જાય છે. એટલે ખાસ સમજજો કે શું કરવાનું છે, અથવા તો રકમ શું કહેવા માંગે છે. પહેલી વસ્તુ તો એવું કહે છે કે આપણી પાસે 120 ડબ્બા છે. આવા કેટલા ડબ્બા છે? 120 ડબ્બા છે. હવે બધાની અંદર ચોકલેટો ભરેલી છે. હવે ચોકલેટોની સંખ્યા કેટલી છે? 36 સંખ્યા છે. એક ડબ્બાની અંદર 36 ચોકલેટો ભરેલી છે. હાલો, પેલું વાક્ય ક્લિયર. બીજું વાક્ય જુઓ. જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે, એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે, એટલે આ ડબ્બો છે, હવે એમાં 4 ચોકલેટ છે એ ઓછી ભરી દીધી. ઓછી ભરી દીધી એટલો મતલબ એમ કે 36 માંથી 4 ચોકલેટ વહી જાય એટલે 32 ચોકલેટ વધે. હવે આ 32 ચોકલેટો છે એ એક ડબ્બામાં ભરવામાં આવે. હવે આગળ શું લખ્યું છે? તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવેલી હોય. ચોકલેટ ઘટાડવાની નથી. આપણી પાસે પહેલા જેટલી ચોકલેટ હતી એટલી જ ચોકલેટ આ ડબ્બામાં સમાડી દેવાની છે. તો ચોકલેટ ગઈ હતી તો ડબ્બા વધે ને વધે, તો આ 108 તો જવાબ આવે જ નહીં. 120 ડબ્બા આપણી પાસે હતા. હવે એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરીએ તો ડબ્બાની સંખ્યા વધે કે ન વધે? વધે. રેડી? તો હવે કુલ કેટલી ચોકલેટ આપણી પાસે છે એ ક્યાંથી ખબર પડશે? તો આપણી પાસે 120 ડબ્બા હતા અને દરેક ડબ્બામાં 36 ચોકલેટો ભરેલી હતી, એટલે ન્યા આપણે ગુણાકાર કરવો પડે. 3 0 0 થાય, 3 દુ 6 થાય, 3 એકા
3 થાય 6 0 0 6 દુ 12 નો બગડો વધી 1 6 એકુ 6 ને 1 7 તો 0 2 6 ને 7 13 નો તગડો વધી 1 3 ને 1 4 આપણી પાસે કુલ 4320 ચોકલેટ હતી જે આ બ્લુ કલરના ડબ્બામાં આપણે ભરેલી હતી। હવે જે આપણા ઓરેન્જ ડબ્બા છે એમાં એક એક ડબ્બામાં 32 ચોકલેટ સંભાળવાની છે। ચોકલેટની સંખ્યા કેટલી છે આપણી પાસે? આટલી। તો ડબ્બાની સંખ્યા ગોતવી હોય તો ત્યાં આપણે કરવો પડે ભાગાકાર। તો 32 થી ભાગાકાર કરીએ તો 32 એકા 32, કારણ કે 32 ના પાડામાં 32 દૂ છે એ 30 કરતા મોટી સંખ્યા, 30 ના ડબલ જ 60 થઈ જાય તો 32 ના ડબલ 64 થાય। રેડી? એટલે 2 થી ભાગ નહીં, 1 થી ભાગ હાલે। 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1। હવે ઉતાર્યો બગડો। હવે 112 થી 32 ના પાડામાં નાની સંખ્યા ગોતવાની તો 4 દુ 8 અને 4 તેરી 12, આ વધી ગઈ તો 32 તેરી 3 દુ 6 3 તેરી 9, તો 32 તેરી થશે 96। તો અહીંયા આવી જાય 12, 12 માંથી 6 જાય તો 6, અહીંયા 0 હોય ને 10 માંથી 9 જાય તો 1, ઉતાર્યો 0। 32 ના પાડામાં એકમનો અંક 0 આવતો હોય તો 5 વડે ગુણવા પડે। 5 દુ 10 વધી 1, 5 તેરી 15 ને 1 16, તો 32 પંચા 160। હવે કઈ ચોકલેટ વધે નહીં તો 135 ડબ્બા આપણી પાસે હોવા જોઈએ। 135 ડબ્બા છે એવો ઓપ્શન આપણો સી માં છે। રેડી? ખાસ અગત્યની પેટર્ન ગુજરાતી વાક્ય રચના, જેનાથી આપણે દાખલો કેવી રીતે થાય એ સમજવાનો છે। રકમમાં શું શું આપ્યું છે એમ કરતું જવાનું છે। આ એક જ રકમમાં ગુણાકાર અને ભાગાકાર બે ક્રિયાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે। નેક્સ્ટ, એક શાળામાં 25 વર્ગ છે, એટલે એક શાળા છે સ્કૂલ, એની અંદર 26 ક્લાસરૂમ છે એવું કીધું છે। દરેક વર્ગમાં 4 છોડ ઉગાડવામાં આવ્યા છે। પછી કીધું છે કે એક છોડમાં 2 ગ્લાસ પાણી નાખવું પડતું હોય તો કુલ કેટલા ગ્લાસ પાણી નાખવું પડે? તો પેલા તો એક છોડમાં 2 ગ્લાસ પાણી, તો એવા કુલ કેટલા છોડ છે એવું આપણે શોધી લેવું પડે। તો એક શાળામાં 26 વર્ગ છે, આ 26 વર્ગમાં 4 છોડ છે, એટલે 26 ગુણ્યા 4, તો 6 ચોક 24 નો ચોગડો વધી 2, 4 દુ 8 ને 2 10, આ 104 છોડ આવ્યા આપણી પાસે। 104 છોડ છે। હવે એક છોડ હોય એમાં 2 ગ્લાસ પાણી રેડવાનું છે, તો આપણી પાસે 104 છોડ છે, કેટલું પાણી જોઈએ? તો વળી પાછું 2 વડે ગુણાકાર કરવો પડે। 4 દુ 8, 2 0 0 અને 2 એકુ 2, 208 ગ્લાસ આપણે પાણી જરૂર પડે એવો આન્સર આપણો ડી છે। 2 વાર ગુણાકારનો દાખલો। આની પહેલાનો દાખલો હતો એ કેવો હતો? એક ગુણાકાર અને એક ભાગાકાર બે ભેગું હતું। આની અંદર 2 ગુણાકાર ભેગા છે। ક્લિયર છે? ચાલો આગળ। 2 અંકની એક સંખ્યામાં અંકોનો સરવાળો તેમના ગુણાકાર બરાબર છે તો તે સંખ્યા કઈ? 2 અંકની એક સંખ્યા છે, એના અંકોનો સરવાળો કરો ને કે ગુણાકાર કરો, એ બે કેવા થાય? બરાબર થાય। તો એ સંખ્યા કઈ છે એવું પૂછ્યું છે। હાલો, પેલી સંખ્યા ઓપ્શનમાં 11 છે। રેડી? આનો અંકોનો સરવાળો કેટલો થાય? 1 + 1 2, આનો ગુણાકાર કેટલો થાય? 1 ગુણ્યા 1, આ સરખો થયો નહીં। 22 બીજી સંખ્યા છે, તો 2 + 2 કેટલા થાય? 4, 2 ગુણ્યા 2 કેટલા થાય? 4, આ જવાબ સરખો છે? હા, તો એ આપણી સંખ્યા કઈ હશે? 22 હશે। રેડી? અને આપણો આન્સર છે બી। કેવી રકમ બનાવે, કેવી પેટર્ન બનાવે? જો આ રકમ ને પેટર્ન આપણને ખબર જ ન પડે તો આપણે કોઈ હિસાબે આ દાખલો કરી શકીએ નહીં। તો કોઈ પણ ચિંતા કરવાની નથી, એની એક જ સરસ મજાની રીત છે, રકમ ધ્યાનથી સમજવાની। રેડી? રકમ ધ્યાનથી સમજો અને રકમમાં જે આપ્યું છે એ કરતું જવાનું ભેગું ભેગું। ક્લિયર? નેક્સ્ટ,
અહીંયા ગુણાકાર આપેલો છે 3 આંકડાનો, એમાં લખ્યું છે ગુણાકારમાં એકમનો અંક શું મળે? તો આપણે ખાલી એકમના અંક જુદા કરી લ્યો, 2, 8, 6 અને 1. રેડી? આમાં જે મળે એ જ એકમનો અંક આપણને મળતો હોય. હવે 8 દુ 16 ગુણ્યા 6 ગુણ્યા 1, તો આમાં 6 ગુણ્યા 6 એટલે 36 ગુણ્યા 1. અહીંયા 6 ગુણ્યા 1 એટલે આન્સર આવશે 6. આપણો એકમનો અંક છે એ બી 6 મળશે. આની પહેલાના વિડીયોમાં પણ આપણે આવા દાખલા કરી ચૂક્યા છીએ. તો પેટર્ન ભૂલાઈ ન જાય અને રિવિઝન પણ આપણું સાથે સાથે થતું જાય. નેક્સ્ટ, આ 83,524 અને 4,365 સરવાળામાં, તો પહેલા તો આ બેનો સરવાળો કરવાનો, એ વાત તો ફાઇનલ થઈ ગઈ. શું ઉમેરીએ તો જવાબ 900 ગુણ્યા 100 આવે? આવું પૂછ્યું છે. 900 ગુણ્યા 100 આવે. તો 900 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ? 9 એકુ 9, 1, 2, 3 ને 4. આવું ન આપ્યું જવાબ 90,000 આવે. એની બદલે એવું આપ્યું 900 ગુણ્યા 100 આવે. ભલે ને આપ્યું, આપણે એની હારે કાંઈ લેવા દેવા નથી. ભલે ને એને જી આપવું હોય આપે, આપણે તો દાખલા કરવાથી કામ ને. રેડી ને? તો આનો સરવાળો કીધો તો સરવાળો કરી જુઓ. 5 ને 4 9, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 3 7 અને 8 નો 8. હવે આપણે જવાબ છે એ 90,000 લઈ આવો છે, તો કેટલા ઘટે છે એ આમાંથી આપણે બાદ કરી નાખીએ એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા 10, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 8. 10 માંથી 9 જાય તો 1, 1, 1 અને 2 અને અહીંયા 0. 2 111 એવો આપણો આન્સર છે બી. આ સંખ્યામાં તમે 2111 ઉમેરો એટલે આપણો જવાબ છે એ 90,000 થઈ જાય. રેડી ને? તો ઓપ્શન ઉમેરતા જાઓ. અહીંથી દાખલો પૂરો થઈ ગયો. પછી રકમમાં એવું કીધું કે શું ઉમેરીએ જવાબ 90,000 આવે, તો બાદ બાકી કરવાની ખબર ના પડે તો ઓપ્શન ઉમેરતો જવાનો. જ્યાં જવાબ 90,000 જે ઓપ્શનમાં થઈ જાય એ ઓપ્શન આપણો સાચો થઈ જાય. ક્લિયર? જો એક લાઈનમાં રવિનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો હોય તો લાઈનમાં ઉભેલા કુલ બાળકોની સંખ્યા કેટલી? ખૂબ જ મજા આવે એવી પેટર્ન. એક લાઈનમાં રવિભાઈ છે એનો ક્રમ આગળથી ગણે ને તો 14મો છે અને પાછળથી ગણવામાં આવે તો 41મો છે. તો આ લાઈનમાં ઉભેલા કુલ બાળકોની સંખ્યા કેટલી? રેડી? હવે આપણે બીજું સમજીએ. જો આપણે લાઈન છે ને ટૂંકાવી નાખીએ. આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જણાની લાઈન કરીએ. રેડી? અને એમાં આપણે પકડીએ આ રવિભાઈ. આ રવિભાઈનો ક્રમ અહીંયા છે. રેડી? તો જો અહીંથી ગણો તો કેટલામો થાય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પાંચમો થાય. પાછળથી ગણવામાં આવે તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો થાય. રેડી? હવે જો આ બેનો સરવાળો કરી નાખો તો 6 ને 5 11 વિદ્યાર્થી કુલ થઈ જાય. હકીકતે સંખ્યા કેટલી છે જોવો જી? 10 છે કે નહીં? તો આ રવિ છે તમે 2 વાર ગણ્યો. અહીંથી ગણ્યો ને અહીંથી ગણ્યો. આપણે આ બાજુથી રવિને 1 વાર ગણ્યો, આ બાજુથી રવિને 1 વાર ગણ્યો. તો રવિ 2 વાર ગણાઈ ગયો તો 1 વાર બાદ કરી નાખવો પડે. એટલે ટોટલ છે એ 10 વ્યક્તિઓ હોય. રેડી? તો આ જ પેટર્નથી આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે કે આગળથી 14મો ને પાછળથી 41મો. તો 14 વત્તા 41 આ કુલ સંખ્યા મળી અને એમાંથી 1 ઘટાડી નાખો એટલે 54 વ્યક્તિઓ હોય, અથવા તો 54 બાળકો લખેલા છે તો 54 બાળકો હોય. આપણો જવાબ બી આવે. ક્લિયર? ચાલો, જો ખૂબ સરસ પેટર્ન હતી. આ પેટર્ન ભૂલવાની નથી. આ બાજુથી તમે ગણો તો 14મો હોય, પાછળથી ગણો તો 41મો હોય, તો એ 2 વાર ગણાઈ ગયો. રેડી? તો 14 ને 41નો સરવાળો નહીં કરવાનો, સીધો આપણે 14 વત્તા 40નો સરવાળો પણ કરી શકીએ.
રેડી? તો આપણે 1 બાદ કરવાની માથાકૂટ ન થાય. 24 વત્તા 12 ગુણ્યા 9. રેડી? આનો મતલબ થાય 12 ગુણ્યા 9. રેડી? અને અહીંયા આપણને આપ્યો છે આગળ 24. તો હંમેશા જ્યારે આવું પૂછાય આગળ આપણે એક નિયમ શીખવાના છે ભાગુ સબાનો. આના પછીનો જ વિડીયો આપણે એ જોવાનો છે. તો 12 નવા 108 થાય. અહીંયા પેલા સરવાળો નહીં કરી નાખવાનો. 108 થાય અને અહીંયા 24 થાય. તો 108 વત્તા 24 આપણો જવાબ આવશે 232. સોરી, 108 વત્તા 24 એટલે આપણો જવાબ આવશે 132. અને 132 છે આપણો જવાબ છે ડી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાના ગુણનફળનો ખાલી આપણે એકમનો અંક કયો હશે એવું જોઈએ છે. તો પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અને 29. આ થઈ ગઈ 10 અવિભાજ્ય સંખ્યા. હવે એકમનો અંક ખાલી આપણે જોઈએ. તો 2 તેરી 6, 6 પંચા 30. અહીંયા એકમનો અંક 0 આવી ગયો. હવે 0 ને તમે 7 આરે ગુણો કે 11 આરે ગુણો, 13 આરે, 17 આરે, આપણા આન્સરમાં એકમનો અંક 0 નો 0 જ રહે. આપણો આન્સર આવશે ડી. ક્લિયર? કારણ કે વચમાં જ 0 આવી ગયો. 2 ગુણ્યા 3 એટલે 6 થયા ને 6 પંચા 30 થયા. તો 30માં એકમનો અંક 0 છે. એનો મતલબ કે બધે હવે 0 જ થાય. ફરીથી પાછી પેટર્ન. છોકરાઓની એક લાઈનમાં યુગ ડાબી બાજુએથી 14મા ક્રમે અને જમણી બાજુથી 28મા ક્રમે છે. તો લાઈનમાં બેઠેલા કુલ બાળકો કેટલા? 28 વત્તા 14 નહીં કરવાના, એક ઘટાડીને કરવાનો. રેડી? એટલે ઓલો છેલ્લે 1 બાદ કરતા હતા ને બાદ કરવો પડે નહીં. 8 ને 3 11, 2 ને 1 3 ને 1 4. સી જવાબ. ફરીથી 20 ગુણ્યા 12 એટલે 12 દુ 24 એટલે 240 જવાબ થયો એનો. પછી આ પ્લસ છે એ પ્લસ એમનો. આ કાઉન્સમાં છે એનો જવાબ થયો -240. થાય કે નહીં? 24 ગુણ્યા 10 આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમ શીખી ગયા છીએ. પેલા વ્યવહાર કરવાનો 24 ગુણ્યા 10 બરોબર. જે કંઈ ગણતરી આપેલી છે આપણે નિશાની જોયા વગર કરીએ ગુણાકારમાં એટલે 240 જવાબ આવે. પછી અલગ અલગ નિશાની છે એટલે જવાબ છે એ માઇનસમાં આવે. તો હવે 240 હવે જ્યારે આવું જ્યારે જોવા મળે ને એટલે આનો મતલબ એમ થયો +1 ગુણ્યા -240. રેડી? અહીંયા કાંઈ ન હોય ને એટલે અહીંયા એકડો ભાઈ તો હોય ને હોય જ. આપણે યાદ રાખવાનું છે. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? 1 ગુણ્યા 240 એટલે 240 અને જવાબ શું આવે? માઇનસમાં, કારણ કે અલગ નિશાની. તો અહીંયા આપણી નિશાની ફરી જાય અને જવાબ આવે 240. અહીંયા પ્લસ માઇનસ માઇનસ ગુણાકારમાં. રેડી? તો 240 માંથી 240 જાય એટલે આપણો આન્સર 0 આવે સી. અમિત તેના જન્મદિવસે અમિતભાઈનો બર્થડે આવ્યો. તેના જન્મદિવસે તેના વર્ગના વિદ્યાર્થીઓને પાર્ટી આપે છે. તે માટે તેણે બિસ્કિટના 4 ડબ્બા લીધા. પ્રત્યેક ડબ્બામાં 8 બિસ્કિટ હતા. 4 ડબ્બા અને 8 બિસ્કિટ. રેડી? એટલે 32 બિસ્કિટ એની પાસે હતા. જો તેના વર્ગમાં કુલ 28 વિદ્યાર્થી હોય, વર્ગમાં કેટલા વિદ્યાર્થી હોય? 28 વિદ્યાર્થી હોય. દરેકને એક એક બિસ્કિટ આપી દે. તો હવે નીચે જે પદાવલી આપી છે એમાં બચેલા બિસ્કિટની સંખ્યા કેટલી એવું આપ્યું છે. તો પહેલી વાત તો એ કે આપણી પાસે 32 બિસ્કિટ હતા. એ કેવી રીતે મળ્યું? 4 ગુણ્યા 8 બરાબર. એટલે 32 બિસ્કિટ આપણી પાસે હતા. બધાય બાળકોને એક એક બિસ્કિટ આપી દે એટલે આમાંથી 28 બિસ્કિટ છે એ બાદ થઈ જાય. 32 માંથી 28.
તો બચેલા બિસ્કિટની સંખ્યા કેટલી હોય? 4. આપણને બચેલા બિસ્કિટની સંખ્યા નથી પૂછી, કેનો જવાબ આમાંથી 4 આવે ને એવું પૂછ્યું છે. રેડી? તો આપણો આ ઓપ્શન ડી છે એ સાચો જવાબ થઈ જાય. રેડી? જો એક ટેબલની કિંમત 1460 રૂપિયા છે. એક ટેબલની કિંમત રૂપિયા 1460 છે. એક ખુરશીની કિંમત રૂપિયા 850 છે. તો 4 ટેબલ અને 6 ખુરશીની કુલ કિંમત કેટલી થાય? એક ટેબલના 1460 રૂપિયા. તો આવા આપણે 4 ટેબલ લેવા છે. તો કેવી રીતે થાય? આનો આમ ક્રોસ ગુણાકાર કરવો પડે. 1460 ગુણ્યા 4. 6 ચોક 24 નો ચોગડો, વધી 2, ચોકે ચોકે 16 ને 2 18 નો 800, વધી 1, 4 એકુ 4 ને 1 5. એવી રીતે આ બાજુ આપણે કરી લઈએ ખુરશીનો હિસાબ. એક ખુરશીની કિંમત છે 850 રૂપિયા. એવી આપણે 6 ખુરશી લેવી છે. રેડી? તો આ બેનો ક્રોસ ગુણાકાર 850 ગુણ્યા 6. 6 0 0, 6 5 30, વધી 3, 8 6, 6 48, 49, 50 ને 51. હવે આપણને પૂછ્યું છે કુલ કિંમત કેટલી? તફાવત પૂછ્યો હોય બાદબાકી કરવાની હોય. કુલ કિંમત કીધી એટલે સરવાળો કરવાનો હોય. 5 840 આ ટેબલ અને 5 100 ખુરશી, 0 4 9 અને 10 10,940 રૂપિયા એવો આપણો ઓપ્શન છે એ. ક્લિયર? કોઈ સંખ્યાને 105 વડે ભાગતા 99 શેષ વધે તો તે સંખ્યાને 21 વડે ભાંગીએ તો કેટલી શેષ વધે? શું પૂછ્યું છે? જો કોઈ સંખ્યાને 105 વડે ભાંગીએ, આ સંખ્યા ખબર નથી, એને જો હું 105 વડે ભાંગું તો 99 શેષ વધે. તો આપણી પાસે જો આ આપ્યું હોય ને તો આપણને આ મળી જાય. આ બેનો જો આપણને અહીંયા ભાગફળ આપ્યું હોય તો આપણે આ બેનો ગુણાકાર કરીએ અને ત્યાંથી આપણે આ પ્લસ કરીએ ને એટલે અહીંયા કઈ સંખ્યા છે એ મળી જાય. પણ અહીંયા આપણને ભાગફળ આપેલું નથી. તો હવે શું કરશું? હે, આપણને શું આપેલું છે જોવો તમે કે કોઈ એક સંખ્યાને 105 વડે ભાંગીએ, આ સંખ્યા જે ખબર નથી, એને 105 વડે ભાંગીએ ને તો શેષ 99 વધે છે. ખાલી એવું કીધું. માની લ્યો કે અહીંયા 15 છે અને હું એને 2 વડે ભાંગું, 2 સત્તા ને 14, એક શેષ વધી. બરાબર? હવે આપણે કેન્સલ કરી નાખીએ. જો આ રકમમાંથી હું ઇરેઝ કરું ને, જો કોઈ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે તો એ સંખ્યા કઈ હોય? કોઈ એક સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે. હવે જો હું અહીંયા જેટલી શેષ વધે છે એમાં હું પ્લસ કરી દઉં, 2માં હું શેષ વધે છે એ પ્લસ કરી દઉં ને એટલે 3 આવ્યા. રેડી? હવે 3 ને ત્યાંથી મેં અહીંયા મૂકી દીધા તો 2 એકુ 2, એક શેષ વધી કે નહીં? તો બસ આપણે આમાં ઈ જ કરો. 105 છે એમાં 99 પ્લસ કરી દો. હે, તો 9 ને 5 10 11 12 13 14 નો ચોગડો વધી 1, 9 ને 10 નું શૂન્ય વધી 1 એટલે 204 થાય. રેડી? તો પછી આપણે આ ક્વેશ્ચન માર્ક ત્યાંથી હટાવી દઈએ અને ત્યાં આપણી સંખ્યા લખી નાખીએ 204.
હવે જોવો જી 105 ગુણ્યા 2 કરીએ એટલે 210 થઈ જાય. રેડી? તો 105 એકા 105. હવે 204 માંથી 105 કાઢો એટલે 99 વધે. થઈ ગયું? તો આપણને જે જોતી હતી ને એ સંખ્યા મળી ગઈ 204. રેડી? હવે આપણે સાચો જવાબ કરી નાખો. 204 ને હું જો 21 વડે ભાંગું તો શું જવાબ આવે એવું કીધું છે. તો 21 ચોક કેટલા થાય? 4 એકુ 4, 4 દુ 8. રેડી? પછી 21 ગુણ્યા આપણે કરીશું 21 નો ભાગાકાર કરવાનો છે 7 ને 4 એકમનો 4 આવેલું 2 3 4 5 6 7 8 9. રેડી? તો 204 ભાગ્યા 21 કરવા હોય 204 સોરી ક્યાંક આપણી ભૂલ છે આમાં. ફરીથી કરીએ. એક મિનિટ ખમી જાવ. ચાલો ચાલો જો સમજાઈ ગયું. આપણને અહીંયા એવું કીધું છે કે 21 થી પૂરેપૂરી ભાંગવાની નથી. અહીંયા શું છે? તો તે સંખ્યાને 21 વડે ભાગતા કેટલી શેષ વધે? 21 વડે એ સંખ્યા પૂરેપૂરી ભગાતી તો નથી. રેડી ને? ચાલો હવે ફરીથી કરો. આ 204 છે એને આપણે 21 વડે ભાંગવાના છે. તો 204 થી 21 ના પાડામાં નાની સંખ્યા કઈ? તો 221 ગુણ્યા આપણે કેટલા કરીએ? 21 ગુણ્યા 8 કરીએ અને 21 ગુણ્યા 9 કરીએ. 21 ગુણ્યા 8 કરીએ તો 8 એકુ 8, 8 દુ 16. પછી 21 ગુણ્યા 9 કરીએ તો 9 એકુ 9, 9 દુ 18. અને 21 ગુણ્યા 10 કરીએ તો 210. આ તો 210 વધી જાય તો આપણો 9 થી ભાગ ચાલે. 9 થી ભાગ ચાલ્યો એટલે 189. 204 માંથી આપણે 89 બાદ કરીએ. રેડી? અહીંયા 14 થઈ જાય, અહીંયા 9 થઈ જાય અને અહીંયા 1 થઈ જાય. 14 માંથી 9 જાય તો 10 11 12 13 ને 14. 9 માંથી 8 જાય તો 1 અને અહીંયા 0. આપણને શેષ કેટલી વધે એવું જ પૂછ્યું છે રકમમાં. એટલે આપણને શેષ મળશે 15. આન્સર આવશે એ. ક્લિયર? ફરીથી કોઈ એક સંખ્યાને 105 વડે ભાંગતા 99 શેષ વધે છે. એટલે 105 કરતા સંખ્યા જઈ 99 મોટી હોય એવું કીધું છે. તો 105 માં 99 પ્લસ કરીએ એટલે 204 જવાબ આવે. અને 204 હવે સંખ્યા મળી ગઈ તો એને 21 થી ભાગાકાર કરી નાખવાનો. 21 થી ભાગાકાર કરીએ તો કેટલી શેષ વધે? આપણે મિસ્ટેક એવી થઈ હતી કે હું એમ સમજતો હતો કે 21 થી પૂરેપૂરી ભંગાઈ જવી જોઈએ. પણ કોઈ પણ બેકી સંખ્યા છે એ એકી સંખ્યા વડે તો ભંગાય જ નહીં. એટલે મને એવું લાગતું હતું કે ભાઈ રકમમાં કાંઈ ભૂલ નથી ને એ હું ચેક કરતો હતો. રેડી? કદાચ ટાઈપિંગ મિસ્ટેકમાં કાંઈ મિસ્ટેક રહી ગઈ પણ એવું હતું નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ સંખ્યા કંઈક આપી છે, ગુણાકાર આપેલો છે, એમાં એકમનો અંક એકડો હોય ને તો ત્રિકોણના સ્થાન ઉપર કઈ જગ્યા કયો અંક હશે એવું પૂછ્યું છે. તો 3 ગુણ્યા ત્રિકોણ ગુણ્યા 9 આવું છે. હવે આને પેટર્ન આપણે ફેરવી નાખીએ. 3 ગુણ્યા 9 ગુણ્યા ત્રિકોણ આવું કરી નાખીએ. રેડી? અને આવું શું કામ એને કર્યું? 2 ગુણ્યા 3 ગુણ્યા 2 કરો અથવા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો. આના જવાબમાં કાંઈ ફેરફાર પડે નહીં. આને ગુણાકારના ક્રમનો નિયમ કહેવાય. 5 તેરી કરો કે 3 પંચા કરો જવાબ છે એ સરખો જ આવે. ભાઈ 9 તેરી 27 એટલે એકમનો અંક 7 મળ્યો. હવે પહેલો ઓપ્શન મૂકો જી 0 તો 7 0 0 થાય. એકમનો અંક 1 મળે નહીં. હવે 7 હતો બીજો ઓપ્શન મૂકો 1 તો 7 એકુ 7 તો એકમનો અંક 7 મળે. ત્રીજો ઓપ્શન મૂકો 7 ગુણ્યા 2 એટલે 14 થાય તો એકમનો અંક 4 મળે.
7 ગુણ્યા 3 એટલે 21 થાય. એકમનો અંક આપણને 1 છે એ મળી ગયો. તો આપણો સાચો આન્સર આવશે ડી, તગડો હોવો જોઈએ. ત્રિકોણની જગ્યાએ શું હોવું જોઈએ? તગડો હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ. એક સંખ્યા 36 થી એટલી વધુ છે જેટલી 86 થી ઓછી છે. તો તે સંખ્યા નીચેનામાંથી કઈ હોઈ શકે? એક સંખ્યા 36 થી એટલી વધારે છે જેટલી 86 થી ઓછી છે. હવે એક સંખ્યા માની લો કે આ ઓપ્શન છે 57. રેડી? એ 36 થી કેટલી વધારે એ ગોતવું હોય તો -36 કરવા પડે. 7 માંથી 6 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2. રેડી? હવે ઈ સંખ્યા છે 57 જેટલી 86 થી ઓછી છે. તો 86 અહીંયા ઉપર લખીને બાદ કરવા પડે. કેટલી ઓછી છે? અહીંયા આવશે 7, અહીંયા આવશે 16. 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16, 9 આવે અને અહીંયા 2 આવે. તો આ 21 અને 29 ડિફરન્સ છે એ અલગ અલગ થયો. તો 57 આન્સર આપણો નથી. એવી રીતે 63 આન્સર લ્યો તો 63 માંથી 36 બાદ કરીએ. રેડી? તો 10 ને 3 13, 13 માંથી 6 જાય તો 7, 8, 9, 10, 11, 12 ને 13, 7 અને અહીંયા આવ્યા 2. હવે ઈની સંખ્યા છે 63, બરાબર? એને આપણે 86 માંથી બાદ કરવાની. 6 માંથી 3 જાય તો 3 અને 2. તો આ ડિફરન્સ પણ ચાલે નહીં. ત્રીજી સંખ્યા લ્યો 76, એમાંથી આપણે 36 બાદ કરીએ તો 0 અને 4. હવે ઈની 76 સંખ્યા છે એને આપણે 86 માંથી બાદ કરીએ તો આપણો આન્સર આવે 10. તો આ પણ ડિફરન્સ સરખો થયો નહીં. 61 છે એમાંથી આપણે 36 બાદ કરીએ તો અહીંયા 11 ને અહીંયા 5, અહીંયા 5 અને અહીંયા 2. એવી રીતે 61 છે એને આપણે 86 માંથી બાદ કરીએ તો 6 માંથી 1 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2. આ ડિફરન્સ છે આપણને સરખો મળી ગયો. એટલે આપણો જવાબ આવશે ડી. આપણી ઈ સંખ્યા કઈ હોવી જોઈએ? 61 હોવી જોઈએ. ક્લિયર? એક સંખ્યા 36 થી એટલી ઓછી છે એટલે ઓપ્શન માની લો કે આપણે 57 લીધો, એ 36 થી વધુ છે એવું કીધું છે. તો 36 થી કેટલી વધુ થઈ એની બાદબાકી કરવી પડે. અને 86 થી ઓછી છે, બરાબર? તો ઈ સંખ્યા ઉપર લઈને બાદબાકી કરવી પડે. રેડી? રકમ સમજાઈ જવી જોઈએ. ચાલો નેક્સ્ટ. 5 પેન તથા 1 બુકની કિંમત સરખી છે. તો 5 પેન તમે લેવા જાઓ કે 1 બુક લેવા જાઓ, બેયના રૂપિયા સરખા આપવા પડે. જો 1 પેનની કિંમત 3 રૂપિયા હોય, 1 પેનની કિંમત 3 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલી થાય? 5 ગુણ્યા 3 એટલે 15 રૂપિયા થાય. તો 5 પેનના 15 રૂપિયા હોય તો 1 નોટબુકના 15 રૂપિયા હોય. રેડી? હવે આપણે 180 રૂપિયા લઈને જવાનું છે અને બંને બરાબર સંખ્યામાં ખરીદવામાં આવે. આપણી પાસે રૂપિયા છે 180 રૂપિયા છે. 180 રૂપિયામાં બંને બરાબર સંખ્યામાં ખરીદવામાં આવે તો કેટલી પેન અને કેટલી બુક ખરીદી શકાય? કેટલી પેન અને કેટલી બુક ખરીદી શકાય? રેડી? એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે 5 પેન લઈને તો બુકઈ 5 લેવાની, 10 પેન લઈને તો બુકઈ 10 લેવાની, બરાબર? એવું કહે છે. તો માની લ્યો કે આપણે 9 લીધી. પહેલો ઓપ્શન છે શું છે? 9 પેન લીધી અને 9 બુક લીધી. હવે 9 પેનના રૂપિયા કેટલા થાય? 9 તેરી 27 રૂપિયા થાય. રેડી? 1 પેનની કિંમત 3 રૂપિયા છે એટલે 9 તેરી 27. એવી રીતે 1 બુકની કિંમત છે એ 15 રૂપિયા છે. તો 15 નવા 135. તો 135 વત્તા 27. તો 5 ને 5 10 ને 2 12 નો બગડો, વધી 1, 3 ને 2 5 ને 1 6 ને 1 162 રૂપિયા જોઈ. રેડી? તો આ આન્સર આપણો છે નહીં. અહીંયા તો રૂપિયા વધ્યા આપણી પાસે તો 180 રૂપિયા છે. તો હજી નંગ વધારી શકીએ. હવે 9 ન આવેલું તો હવે એનાથી વધારે 10 નંગ કરો. તો અહીંયા
પેન છે તો 10 તેરીને 30 રૂપિયાની પેન આવે, અને 15 રૂપિયાની એક નોટબુક છે તો 15 દાણ 150ની નોટબુક આવે. આ બેનો સરવાળો કરો એટલે 180 રૂપિયા આપણા થઈ જાય. બધા રૂપિયા વપરાઈ ગયા, અને 10 નોટબુક લઈ આવ્યા, 10 પેન લઈ આવ્યા. તો આપણો સાચો જવાબ છે એ ડી આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. કઈ સંખ્યા છે કે જે પોતાનામાં 10 વાર ઉમેરતા 264 પ્રાપ્ત થાય? રેડી? આપણને એવું કીધું છે કે કઈ સંખ્યા એવી છે કે જે પોતાનામાં 10 વાર ઉમેરો એટલે 264 જવાબ આવે. શું કરવું પડે વિચારો જી, કેટલી વાર થયું? ખાલી મને તમે મનમાં એવું વિચારો અને બોલો જી કે કેટલી વાર સંખ્યા થઈ. કઈ સંખ્યાને છે કે જે પોતાનામાં 10 વાર ઉમેરવામાં આવે એટલે ટોટલ આ એકવાર સંખ્યા તો છે, અને એ સંખ્યા પાછી 10 વાર ઉમેરવાની છે, એટલે સંખ્યા કેટલી વાર થઈ? 11 વાર થઈ. રેડી? તો આપણે 264 ભાંગ્યા 11, અહીંયા 4 ને 2 6 ને 6, 11ની ચાવી લાગી જાય. 11 દુ 22, 4 વૈધા ઉતાર્યો ચોગડો, 11 ચોક 44. આપણો જવાબ થઈ ગયો 24, અને એ જવાબ છે સી. આપણી પાસે 24 એકવાર હતા. હવે આને આ સંખ્યા બીજી 11 વાર ઉમેરવાની. 24 ગુણ્યા 24 10 વાર ઉમેરવાની, ગુણ્યા 24 વત્તા 24 વત્તા 24 વત્તા 24. આવું કેટલી વાર કરવાનું? આ 3 ને 3 6 થયું, 7 8 9 અને 10 વાર. આ સંખ્યામાં એને સંખ્યા 10 વાર ઉમેરતા એટલે કુલ 11 વાર થઈ કે નહીં? રેડી? તો હવે સંખ્યા છે એ આપણને ઉમેરતાનો સરવાળો આપણને આપી દીધો 264 થાય. એ સંખ્યા કઈ હશે? આનાથી આપણે ભાંગી નાખવાના હોય. કેટલી વાર થયા? 11 વાર. રેડી? અને જોતા જ ખબર પડી જાય કે આની અંદર 11ની ચાવી લાગે. રેડી? 10ની ચાવી તો લાગે જ નહીં, અને તો પોઈન્ટ વગરના જવાબ ના આવે. ચાલો નેક્સ્ટ. 5 ખુરશી અને 7 ટેબલની કિંમત બરાબર છે. 5 ખુરશી અને 7 ટેબલ, આ બેની કિંમત છે એ કેવી છે? સરખી છે. જો એક ખુરશીની કિંમત 210 રૂપિયા હોય તો આપણે 210 ગુણ્યા 5 કરીએ એટલે 5 0 0, 5 1 5 અને 5 2 10. 5 ખુરશી 1050 રૂપિયામાં આવે તો 7 ટેબલ 1050 રૂપિયામાં આવે. તો 7 ટેબલની કિંમત છે એ 1050 રૂપિયા થાય. તો આપણને 3 ટેબલની કિંમત કેટલી આવું પૂછ્યું છે. તો આ બેનો ગુણાકાર ને આ એના ભાગાકારમાં. તો 1050 ગુણ્યા 3 છેદમાં 7. રેડી? તો 7ના પાડામાં ક્યાંક 105 આવતા હશે, મોઢે યાદ હોય તો મને કયો જી ક્યાં આવે? 15 સત્તા 105 થાય એટલે અહીંયા 150 થઈ જાય, અને 150 ગુણ્યા 3 એટલે 15 તેરી 45, 450 રૂપિયા. એવો આપણો જવાબ આવશે, ઓપ્શન ડી. ક્લિયર? ચાલો, આને 11 વડે આને 13 વડે ભાગાકાર કરવાથી પ્રાપ્ત થતી શેષનો યોગ, યોગ એટલે સરવાળો. તો 12 11 2 એને આપણે 11 વડે ભાંગવાના છે. તો 11 એકુ 11, એક વૈધો ઉતાર્યો 1 એટલે 11 એકુ 11, 0 ઉતાર્યો એકડો, ભાગનો હાલે એટલે 0 ઉતાર્યો બગડો, 11 એકા 11, અહીંયા એક શેષ વધી. એવી રીતે 13 223 એને ભાંગવાના છે 13 થી. તો 13 એકા 13, 0 0 ઉતાર્યો બગડો, ભાગનો હાલે એટલે 0 ઉતાર્યો બગડો, 13 એકા 13, 14 15 16 17 18 19 20 21 22, 3 ને 3 6 ને 3 9 વૈધા ઉતાર્યો તગડો, 13 સત્તા 91 એટલે 2 વૈધા.
આ શેષનો સરવાળો કરવાનો કીધો છે તો 2 ને 1 કેટલા થાય? 3. એવો આપણો આન્સર બી. આ તો સિમ્પલ દાખલો હતો, સમજાઈ જાય એવું. રેડી? -2 માંથી -2 ઘટાડવામાં આવે તો વારંવાર અલગ અલગ જવાબ આવે. આનો જવાબ હું તમને કોમેન્ટમાં પૂછીશ ને તો તમારા બધાની કોમેન્ટ છે એ કંઈક અલગ આવે. એનું એક જ કારણ છે કે આપણે સરવાળા અને બાદબાકીના જે નિયમો છે એ વ્યવસ્થિત આપણે સમજ્યા નથી. તો જ -2 માંથી જો -2 એમાંથી -2 ઘટાડવામાં આવે આવું કીધું છે તો શું જવાબ મળે? તો આ -2 ના -2 એમને એમ રહીએ, પણ આ -2 છે હવે ત્યાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +2. હવે આ એકબીજાની વિરોધી સંખ્યા થઈ ગઈ તો આપણો આન્સર આવે 0 છે. એ ખરી રીતે આવું છે. ઠીક છે? ઓકે. ભાગાકારમાં એક વિદ્યાર્થીએ 3 ને બદલે 8 ભાજક લીધો. મારા જેવો હોય છે. ભાગાકારના એક દાખલામાં એક વિદ્યાર્થીએ લેવાનો હતો 3 અને એની બદલે લઈ લીધો 8 તો એનો ઉત્તર 15 આવ્યો. એટલે ઉત્તર ભાગાકારમાં હંમેશા અહીંયા આવે તો સાચો જવાબ શું હોય છે? એવું બીજું સાચો ઉત્તર શું? તો 15 અઠ્ઠા થાય 120. આ સંખ્યા કઈ હોવી જોઈએ? 120. અહીંયા 120 મૂકીને સાચો ભાગાકાર કરો 3 ચોક 12, 0 0 ઉતાર્યો 0, ભાગનો એટલે 0. સાચો જવાબ તો 40 હોવો જોઈએ. રેડી? અને એવો આન્સર છે બી. ફરીથી કહું છું, જો ભાગાકારમાં એક દાખલામાં એક વિદ્યાર્થીએ 3 ને બદલે 8 ભાજક લીધો એટલે એને લેવાનો હતો 3 અને એની બદલે લઈ લીધો 8 તો એનો ઉત્તર 15 આવ્યો. એટલે અહીંયા એનો જવાબ 15 આવ્યો. હવે આ 15 જવાબ કઈ આવ્યો હોય? અહીંયા 120 હોય તો જ આવ્યો હોય કે નહીં? તો એ જ સંખ્યાથી 3 થી સાચો ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ છે 40 આવે. એવો આન્સર છે બી. 16, 8, 4, 2 અને 3 અહીંયા જવાબ છે એ 12 થવો જોઈએ એવું કીધું છે. વચમાં ત્રિકોણ છે અને ત્રિકોણમાં સાચી કરવા માટે ત્રિકોણની જગ્યાએ કઈ નિશાની ક્રમશઃ મૂકશો? હવે જો અહીંયા પહેલા વત્તા મૂક્યા, પછી અહીંયા ભાંગા મૂક્યા, પછી અહીંયા ઓછા મૂક્યા અને અહીંયા ગુણાકાર મૂક્યા. આપણે આ શબ્દ યાદ રાખવાનો છે, ભાગુસબા. રેડી? આના પછીનો વિડીયો છે એ આ ચેપ્ટર ઉપર છે એટલે તેની બેઝિક માહિતી હું તમને અહીંયા આપી દઉં છું. ક્લિયર? એની બેઝિક માહિતી અહીંયા આપી દઉં છું. આ ક્રમ છે. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર અને સરવાળો બાદબાકી. સબા એટલે સરવાળો બાદબાકી. આ ક્રમમાં આપણે ચાલતું રહેવાનું છે. ભાગુસબા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો જે કાંઈ ક્રિયા આવે એમાં ભાગાકાર સૌથી પહેલા કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો અને પછી બાદબાકી કરવાની. પણ સરવાળા બાદબાકી માટે હું ભેગું બોલ્યો. ભાગુસબા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો બાદબાકી. તો સરવાળો બાદબાકી ગમે એ ક્રમમાં તમે કરી શકો. હવે આ રકમમાં અહીંયા ભાગાકાર આવ્યો તો આ આપણે પહેલા કરવું પડે. 16 વત્તા 8 ભાગ્યા 4 કરો તો 4 દુ 8 -2 ગુણ્યા 3. બધું આની ખાલી જે જવાબ આવ્યો એ જ મેં અહીંયા ખાલી લખ્યો. હવે ગુણાકાર ગોતવાનો. અહીંયા ગુણાકાર આવ્યો તો 16 વત્તા 2 -2 તેરી 6. હવે જે પહેલા આવ્યું હોય પહેલા 16 ને 2 18 - 6. 18 માંથી 6 જાય તો કેટલા વધે? 12 વધે. તો થઈ ગયો જવાબ 12. રેડી? તો આપણો પહેલો ઓપ્શન છે પ્લસ, પછી ભાગાકાર, પછી માઇનસ, પછી ગુણાકાર. આ નિશાનીઓ મૂકીએ તો આપણો જવાબ છે એ 12 આવે. આ નિયમનું પાલન કરી અને આપણે નેક્સ્ટ વિડીયો તરફ જવાનું છે. આ નિયમનો ઉપયોગ કરી અને આપણે નવો વિડીયો જોવાનો છે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ.
તો આજે ઘણા બધા દાખલા અને ઘણી બધી પેટર્નો આપણે શીખ્યા. પ્રાથમિક ક્રિયાનું આપણું ચેપ્ટર ચાલુ છે. તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. છેલ્લા દાખલામાં મેં તમને કીધું એક નિયમ આપણે શીખવાનો છે. એ નિયમ મુજબ આપણે દાખલા એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શીખીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ. જે કાંઈ આગળના વિડીયો છે એ ન જોયા હોય તો જોઈ લ્યો અને રિવિઝન છે એ ચાલુ રાખો. ફ્રી ટાઈમમાં આપણે રિવિઝન ચાલુ રાખો અને વિડીયો જોતા જોતા હું દાખલો ગણાવું એ પહેલાં તમારે દાખલો છે એ નોટમાં ગણી લેવાનો અને પછી વેરીફાઈ કરવાનું કે જેવી રીતે સરે દાખલો કરાવ્યો એવી જ રીતે હું કરું છું અથવા તો મારો અને સરનો આન્સર બે સરખો આવે છે, મારો ખોટો આન્સર આવે છે તો હું ક્યાં ભૂલ કરું છું, આવું બધું તમારે ચેક કરતું રહેવાનું છે. આપણી તૈયારી છે એ પરફેક્ટ અને શેડ્યુલવાળી અને સ્માર્ટ તૈયારી હશે તો આપણને સફળતા જરૂર મળશે. આપણને સફળતા મળતા કોઈ રોકી શકે નહીં. ઠીક છે? પ્રયત્ન છે પણ એ કયો પ્રયત્ન? મહેનત. રેડી? મહેનત છે કરવી જ પડશે. તો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્ર મંડળમાં આ વિડીયોને શેર કરો જેથી એ પણ તૈયારી કરી શકે. જય હિન્દ, જય ભારત. ફરી મળશું નવા વિડીયો સાથે. આવજો.